કેમ છે બધાને મજામાં જાઓ મસ્ત મજાનું હવાર થઈ ગયું છે અને વાગી ગયા છે આજના 7:30 કામકાજમાં બધું થઈ ગયું છે સિરાવાનું બધું કામ થઈ ગયું છે માલનું બધું થઈ ગયું છે દોવાઈ ગયા છે નખાઈ ગયા વાહિંદા થઈ ગયા બધું થઈ ગયું માર ખાલી ભાણા વિસરવાના છે અને આની કર્યું છે એનું ટ્રેક્ટર સાલ એ હાઈજી સબડાનું સેટિંગ કરતા હતા પછી અમારે વાડીમાં આયકા હે એની અટાણે એને ક્યાં હાંકવાના હે એ મને ખબર નથી પણ એની સાલું કર્યું હે એ મને ખબર છે હવે એને તો ક્યાં જવાનું હોય આપણે ખબર ના હોય અહીંયા હું હાલતું હે ટ્રેક્ટરનું ઢાંકણું ઉઘાડી મેરી વાડી કી મિટ્ટી મારે હજી આ કાગરિયા વીણવાના છે અને ભાણા વિસરવાના છે આપણે કાંઈ વર્ગી જાય હવે હાલો આજના 8:30 વાગી ગયા છે ટ્રેક્ટર વાળા જાય છે સવડા હાંકવા અમારામાં ખાલી રેસ્ટિંગ કરવા જાય કે અમારે હાંકવાના છે પણ અટાણેથી બીજે ક્યાંક હાંકવા જાય છે તો મેં ઘરની બધી સાફ સફાઈ કરી બધું કામ કરી મારા ખાટું નાવા માટે પાણી ગરમ મૂકી અટાણ મેં ઠરેવો હજી આ પાણી ફૂલ ઠંડુ છે પણ પહેલાં ભીહું પાયલો આજ મારે ભીહું ને થોડુંક મોડું થઈ ગયું છે તો પાઈ દઉં ભીહું પછી બીજા કામ કરું એને આજ જવું છે ટ્રેક્ટર રાખવા એટલે ભીહુંનું કામકાજ ને બધું આપણે કરવાનું છે હાલો આવતા રહ્યો અહીંયા વાગી ગયા તો આજના 1 ને માથે 9 મિનિટ થઈ ગયા તો ટ્રેક્ટર રાખવા ગયા એટલે એને તો જ ખાવા બેન કે હોય નહીં મારતા જ મેં અલગ લુગડા ધોયા ને એની જોડતો બહુ મેલી હતી પછી મેં પલાર દીધી બસ તો એનાથી મારે ભીહું જોઈને નાખ્યું ખાય છે ખાવાનું ખાય છે એવું બધું છે હવે આવા તડકાનું વરણ કે કામ હોય ને નહીં પોરો ખાઈ હવે આખો ઉનાળો એ જ કરવાનો પોરો જ ખાવાનો હવે અમારે તો નીણ ખડકવાની છે પછી ધીરે ધીરે બધું ખડક્યું કરીશું ટાઢે બોરી વાગ્યા છે આજના 4:30 અને કામકાજમાં આપણે હવે કરવાનું છે ભીહું પાવાનું છે તો ફટાફટ ભીહું પાઈને બાયણે બાંધાઈને આના લુગડા બહુ જ મેલા હતા તે મેં એને પલાળી એમાં ઓઇલના ડાગા ને બાગા હતા ને એને પલાળી રાખ્યા તો હવે લુગડા થઈ નાખું માતાજી બેઠા લાગે હાલો ભીહું પાઈ લઉં પાણી ખુદ પી લઉં અને પછી વર્ગી જાય કાંઈ નહીં હાલો આપણે જો માલ દોવાઈ ગયા છે અને હવે છે ને પોરો ખાવાનો છે ભાણા વિસરવાના છે પણ દૂધની ડોલ ને એમાં જ છે આપણે ત્રણ કરવાનું છે જો ખાવું છે એક બનાવના કોઈને ખાવું હોય તો હાલો એક જ છે અડધું કરી લે હું બીજું શું થાય એવું છે અમારે ટ્રેક્ટર રાખવા ગયા છે એટલે એનું તો કંઈ મને ખબર ના હોય કંઈ આવે ને શું હોય પણ મારે માલનું કરવાનું હતું એટલે મેં જ કરી લીધું ટાણા આમ ઉપર એકલીને જ કરવાનું હોય તો એ પ્રમાણે આપણે ટાણું હાંસવી લઈ એવું બધું છે તો ટાણે તો હવે ઘડીક વાર ફ્રી હોત 5 મિનિટ પોરો ખાઈ લો પછી બીજા કામ ચાલુ કરું